બધી છે પણ મને એક ગમતી કે નર મલને બજાણિયાના ખેલ ચોરે થતા હતા, નર મલને બજાણિયાના ખેલ ચોરે થતા હતા અને ત્રીજી પેઢીને તેડીને બાપા ચોરે જોવા જતા હતા. કહેતા કે આ આપણી સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિ હવે વિનાશ તરફ છે. આ મોબાઈલ આવ્યો, ટીવી આવ્યો, નહીં તો તમે જો આપણે મનોરંજન હતું, એક નટ આવતા, બજાણિયા આવતા, ભવૈયા આવતા હતા. અમે કાર્યક્રમમાં આવતા હતા ને તે બરોબર માલવણ ચોકડી અમે ચા પીવા ઉતર્યા. અમારા રાજુભાઈ, સંજયભાઈ અને રોહિતભાઈ ગઢવી મેં એક ગાડીમાં આવ્યા. અમે ચા પીવા ઉતર્યા, એક વાતો આ ત્રણેય કરતા હતા. એમાં બન્યું એવું કે ધાંગધ્રા બાજુથી એક ટેમ્પો એના અંદરથી બે વાદી મદારી ઉતર્યા. અમને જોઈ કે ભાઈ ભાઈ કલાકારો છે, કંઈક આપશે. હવે રાજુભાઈ ભાઈ માગે તો ના ન પાડે, ઉદાર માણા. રોહિતભાઈની તો વાત થાય જ નથી, અમારા સંજયભાઈ ઉદાર. પણ એની કંઈક કટણાક સીધો મારી પાસે શરૂ થયો. મને કે રામ રામ મારો સાહેબ બહુ કિસ્મત વાળો છો, શકરવાલ નદી હજામત કરાવતો નહીં, અંગના કપડાનો મેલ ન ઉતરાવતો, માં ખોડિયારને હાથ દેવા કરજે, માતાજી તારી ધારી ઈચ્છા પૂરી કરે મારો સાહેબ. પેલો વાંચો કોનો વાગે, પેલો ધરતી મા બાપનો વાગે, બીજો મર્દની મૂછનો વાગે, ત્રીજો દાતારના દિલનો વાગે મારો સાહેબ. ખાડતનની મુલ્લી વગાડી હવાસર ગુગડબારી ભુજિયા ડુંગરમાંથી પકડ્યો મારો સાહેબ. અરે અડભમ નામનો ઝેરી જનાવર છે, ધાંગધ્રાની પાસે ધોરી કંકાવટીમાં ડેંગો નાખ્યો મારો સાહેબ. અરે કટમ કબીલો છે, ધરતી કપમાં છાપરો પડી ગયો, એક તાડપત્રીનો કટકો દેજે, માતાજી તારો ભલો કરે મારો સાહેબ. એક નાગ દાદાનો દૂધનો કરીને 5 રૂપિયો દેજે, માતાજી તારો હારો કરે સાહેબ. તો હું હલવાનો. મેં કીધું હું ફૂલવાદીનો છોકરો છું, બાકી શહેરમાં આવીને 4 ચોપડી ભણ્યો, બાકી આપણે બે ધંધા ભાઈ છે. મને કહેતો રામ રામ મારા સાહેબ, કોકને પકડી લઈશું. પણ એ જે મનોરંજન કરતા સાહેબ, એની એક મજા હતી. એટલે રેડિયોની યાદી તાજી કરો. સાંજે 7 વાગે ગામનો પટાવાળો રેડિયો ચાલુ કરે. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ ગામનો ચોરો. કુંડલાથી કુરજી બાપા પધારે છે, ગારિયાધારથી ગોબરભાઈ પધારે છે. કુરજી બાપા, પહેલો પ્રશ્ન આપને કે રીંગણાની ખેતી કરવી તો કેમ કરવી? હવે કુરજી બાપા રીંગણાની ખેતી કેમ કરવી એનો એન્ટ્રી આપે. ભાઈ, રીંગણાની ખેતીમાં એવું છે કે ખામણામાં રોપો વાયો, ખાતર પાણી નાખ્યું, ફૂલ આવ્યા પછી હું ગાંધીનગર વહી ગયો, મને ખબર નથી. ગારિયાધારથી ગોબરભાઈ પધારશે. ગોબરભાઈ, ખાસ કરીને અમારા જીજુવાડા અને આજુબાજુના પત્ર મિત્રો જાણવા માંગે છે કે અમારે રીંગણાની ખેતી કરવી તો કેમ કરવી, રીંગણા કેટલા પ્રકારના આવે છે એ પણ અમને માહિતી આપશો. ખાસ કરીને અમારે પાણી પાવું તો કયું પાવું, અને ખાસ કરીને ખાતર નાખવું તો અમારે કયું નાખવું, યુરિયા, ઓબામા, ઉલાલા કે પછી સાણિયું ખાતર. એમાં જે ઝીણી ઝીણી જીવાતો આવે છે એને નાથવા માટે અમારે શું કરવું એ અમારા પત્ર મિત્રોને જણાવશો. હવે ગોબરભાઈ ગારિયાધારથી આવે છે, કૃષિ ખાતાના વૈજ્ઞાનિક હોય છે, પણ થોડુંક નાકમાંથી બોલતા હોય છે. એ એમનો ઇન્ટરવ્યુ આપે. આપણે ત્યાં 3 પ્રકારના રીંગણા થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે પિયતની, તો પિયતમાં અમે કૂવાના પાણી ઊંડા ગયા. બોર 700-800 ફૂટ ઊંડો કરવી ત્યારે પાણી આવે પણ ભાભરું, ન પીવાય ન પવાય. એટલે આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ખાસ કરીને 3 પ્રકારના રીંગણા થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે ખાતરની, તો ખાતરમાં યુરિયા, ઓબામા, ઉલાલા ખાતરનો ઉપયોગ આપણે ન કરાય. સવારમાં વહેલા ગાડું જોડીને ખેતર કે વાણીએ જતા હોય અને રસ્તામાં જો કોઈનો ઉકોળો આવે તો ભરતો જ આવે, પણ ધ્યાન એ રાખવાનું ઉકાળા વાળો આપણને ન જોઈ જાય, નતર પાછો વાણી આવીને ખરપિયા આપણને ભરી. 3 પ્રકારના રીંગણા થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. ખાસ કરી અમારે કૃષિ ખાતાની ભલામણ છે કે આખું ખામણું, નરવીરભાઈ, આખું ખામણું બકરીની લીલીથી ભરી દે, અંદર થોડુંક પાણી નાખવું, પછી લીલી નક્કી કરશે કયા પ્રકારનું રીંગણું ખાવા દેવું. ગોળ લીંડી હશે તો ગોળ રીંગણા થશે, લંબગોળ લીંડી હશે તો લંબગોળ રીંગણા થશે, ચોરસ લીંડી હશે તો ચોરસ રીંગણા થશે, બાકી રીંગણા થાશે. સાંજના 7 વાગ્યા અને 20 મિનિટ. અને હવે એટલે જોયું નહીં મેં તો કોદી તાણું કે તાણું રે, હરીની હટન કે મારે રોજનું હટાણું, હરીની હટન રે મારે રોજનું હટાણું. હંસલાનો ચારો રે મોતી, ગોમદાથી
હંસલાનો ચારો રે ગમે ત્યાંથી લાવે મોતી કીડીઓ ને કોણ કોને હાથી